મંત્રી રમેશ કટારાના નિવેદનથી શિક્ષકોમાં રોષ છે। શિક્ષક સંઘે રમેશભાઈના નિવેદનને વખોડ્યું છે। એબીઆરએસએમના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટનું નિવેદન જણાવ્યું કે પગારનો લાભ આપવો એક વ્યવસ્થા છે। સરકારે આપેલી સૂચનાઓનો અમલ નથી થતો। સમસ્યાઓને લઈને શિક્ષકો સરકારને રજૂઆત કરે છે। શિક્ષકોના પ્રશ્નોનું યોગ્ય સમય નિરાકરણ જરૂરી છે। શિક્ષકોના જે પ્રશ્નો હોય તેનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યારે જ રેલી અને ધરણા થાય છે। સરકારના મંત્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો પ્રત્યે જે શબ્દો કહેવામાં આવ્યા છે એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડે છે। એની અંદર જે વાત કરવામાં આવી છે કે શિક્ષકોને 6ઠું 7મું 8મું અને એવા પગાર પંચ મળી ગયા પણ હજુ પણ તેમની ભૂખ સંતોષાતી નથી। પણ વાસ્તવમાં શૈક્ષિક મહાસંઘે એમને જણાવેલું છે પત્ર લખીને કે આ જે વ્યવસ્થા છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વ્યવસ્થા છે। કર્મચારીઓને પગાર પંચ આપવું એ એમની આર્થિક સદ્ધરતા સુધરે, એ પોતાનું જ્ઞાનવર્ધન કરી શકે, સારી વ્યવસ્થામાં રહી શકે, એ માટે વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે।